નમસ્કાર મિત્રો, આખા દેશને હચમચાવતો સનસની કિસ્સો હાલ હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં કથિત રીતે તાંત્રિક વિધિ કરતી એક મહિલાએ પોતાના પતિની હેવાનિયતની તમામ હદ પાર કર્યા સમાન ગંભીર એક મોતને ઘાટ ઉતારી દીધો છે। કથિત રીતે તાંત્રિક વિધિને આડમાં આ પત્નીએ ધારદાર હથિયારને પોતાના પતિના શરીર પર છાતીના ભાગથી લઈ તેના પ્રાઇવેટ પાર્ટ સુધી 1 ફૂટથી વધુ લાંબો કટ લગાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની હેવાનિયત સામે આવી છે। જી હા મિત્રો, અત્યારે हालना सौथी मोटा अने दुखद समाचार सामे आवी रह्या छे। तो मित्रों, समाचारमां वधु विगतवार वात करीए तो पत्नीनी हेवानियत आटलेथी न अटकायो तो तेने पतिनी हत्या बाद शहेरमांथी तेना आंतरड़ा काढीने प्लास्टिकना कोथळामां भरीने फरार थवानी फिराकमां होवानुं पण सामे आव्युं हतुं। तो मळती विगतो अनुसार हरियाणाना कुरुक्षेत्रमां पीहोवा रोड पर आवेल राजपिलेस नजीक भाड़ाना मकाનમાં રહેતા દંપતીને તારીખ 21મી ઓગસ્ટના શુક્રવારે મોડી રાત્રે ક્રૂર હત્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જ્યાં વિમલા દેવી નામની એક મહિલા કથિત રીતે તાંત્રિક વિધિની આડમાં તેના પતિ રાજેશ પર શરીરની આડેધડ ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની વાત વહેતી થઈ હતી। વિમલાએ પરમ દિવસે જ શુક્રવારે સાંજના સમયે અચાનક તેના પતિ રાજેશ પર ચક્કુ વડે હુમલો કર્યો અને તેના શરીરના છાતીના ભાગથી પ્રાઇવેટ ભાગ પર લગભગ 35 સેન્ટીમીટર સુધી લાંબો કાપો મારી દીધો હતો, જેના કારણે તેના શરીરમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।